ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો છે। એમાં સૌપ્રથમ આપણે ચેપ્ટર પ્રકરણ નંબર 19 માનવ વિકાસ। માનવ વિકાસ એ આપણે જોઈએ કે માણસ એટલે આપણે મનુષ્ય, તો મનુષ્યનો વિકાસ થવો જોઈએ, માત્ર શિક્ષણનો વિકાસ થવો જોઈએ નહીં। શિક્ષણ, આરોગ્ય, જીવન ધોરણ, બરાબર, જીવનની પાયાની સુવિધાઓ, દરેક ક્ષેત્ર પર માણસનો વિકાસ થવો જોઈએ। માત્ર શિક્ષણ મળવું અથવા માત્ર ખાલી ખોરાક મળવો એ નહીં, એનો આજીવન દરેક ક્ષેત્રની અંદર વિકાસ થવો, તો એ માનવ વિકાસ તરીકે ગણાય। 2 ટાઈમનું જમવાનું મળે છે પણ શિક્ષણ નથી મળતું તો એ માનવ વિકાસ નહીં કહેવાય, તો માનવનો વિકાસ થયેલો ગણાતો નથી। હવે આપણે આ ચેપ્ટર અંદર માનવ વિકાસ વિશે જોઈએ। મહત્ત્વની બાબત કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન થયા કરે છે। પહેલાંનો સમય કંઈક અલગ હતો, હાલનો સમય કંઈ અલગ છે। હાલ લોકો આજે દરેક ઘરે આજે ગાડીઓ છે, બરાબર, લોકો આજે અલગ લેવલ પર પહોંચી ગયા છે। પહેલાંનો સમય અલગ હતો, ચાલતા જવું પડતું હતું, બરાબર। તો પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે પરિવર્તન થયા કરે। અત્યારનો સમય આવો છે તો આવનારો સમય કંઈક અલગ હશે। એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે, નાનો બાળક હોય, બરાબર, અને ધીમે ધીમે માણસ બને છે। માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થા રૂપે વિકસિત થયો છે। પહેલાં આપણે કેવા આદિમાનવ હતા, આદિમાનવ એટલે જંગલમાં ભટકતું જીવન જીવતા, કાચું માંસ ખાતા અથવા કાચી વસ્તુ ખાતા। પછી ધીમે ધીમે એમાં સમજ આવતી ગઈ તો માણસ જે પણ શાકભાજી છે વગેરે વસ્તુ જે પણ મળે છે બનાવીને રાંધીને ખાતો થયો, એ વિકાસ થયો। આદિમાનવથી અત્યાર સુધીમાં બહુ મોટો તફાવત આવ્યો। આ શું છે? માનવ વિકાસ। સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે। આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટનો હિસાબ માંડવા માટે શરૂ થયેલા અર્થશાસ્ત્ર છેલ્લા 60થી 70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે, બરાબર। હવે આર્થિક ઉત્પાદન, આર્થિક એટલે પૈસા માટે જ દરેક વસ્તુનું ઉત્પાદન થાય છે, બરાબર। આવક જાવક થઈ, નફાખોટ હિસાબ આપણે 60થી 70 વર્ષમાં આવી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ શાસ્ત્ર બનવા માંડ્યું છે। વિશ્વના અનેક દેશોના લોકો જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે। આપણી જીવનની ગુણવત્તા અલગ છે, અમેરિકાની લોકોની જીવનની ગુણવત્તા અલગ છે। 2 દેશો વચ્ચે જ નહીં પરંતુ દેશના વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે, બરાબર। 2 દેશો વચ્ચે તો તફાવત છે જ, પણ 2 દેશના વિસ્તારો, 2 રાજ્ય વચ્ચે પણ તફાવત છે। આપણા ભારતના અમુક રાજ્ય એવા છે કે જે બહુ આર્થિક રીતે આગળ છે, ઉદ્યોગો છે, ઉદ્યોગનો સારો વિકાસ થયો, કૃષિનો સારો વિકાસ થયો। અમુક એવો રાજ્ય છે કે જ્યાં ઉદ્યોગ અને કૃષિનો વિકાસ નથી થયો, બેરોજગારીની સમસ્યા છે। ને આપણા ગુજરાતમાં જોઈએ તો રોજગારીની સમસ્યા નથી, કેમ કે લોકોને રોજગારી મળી રહી છે, બહારના લોકો અહીંયા આવે છે। તો 2 રાજ્ય વચ્ચે પણ આર્થિક બાબત હોય કે ઘણી બીજી કોઈ બાબત હોય, એ 2 વચ્ચે પણ તફાવત છે। આપણે જોયું કે જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે। આપણે જો અહીંયા જીવન ટકાવી રાખવું તો ખોરાક પહેલો જરૂરી છે, બરાબર, વસ્ત્ર છે અને આવાસ, રહેવામાંથી ઘર જોઈએ ને। પછી ચોમાસામાં કેવી રીતના બહાર રહેવાય, શિયાળામાં બહાર આપણે જોયું હશે દિલ્હીમાં શિયાળામાં બહુ ઠંડી પડે છે તો આટલા માણસ બળી ગયા છે, બહાર રહેતા હોય તે મળી જાય, તો રક્ષણ જોઈએ। એટલે આપણી આ 3 જરૂરિયાત છે, અન્ન, વસ્ત્ર અને આવાસ। ત્યારબાદ શિક્ષણ, એ ત્યાર પછીની આપણી જરૂરિયાત છે કે શિક્ષણ। ત્યાર પછી ત્રીજી જરૂરિયાત છે સ્વાસ્થ્ય। ત્યાર પછીની જરૂરિયાત છે મનોરંજન પણ મેળવવું પડે, રમતગમત છે, પછી ફિલ્મ છે, આ ગમે તે, એ બધી જરૂરિયાત ઊભી થાય છે। આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંક ભારતની સ્થિતિ શું છે તે વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ આ માનવ વિકાસમાં આપણો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે, શિક્ષણ, આરોગ્ય, મનોરંજન, બરાબર, આર્થિક બાબત કે એમાં વિકાસ થયો છે, તે આપણે જોવાનું છે। ભારતનો માનવ વિકાસ જોવાનો છે, બરાબર। તો માનવ વિકાસનો અર્થ, આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમ, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે ને। ભાજપના નેતાઓ જ્યારે ભાષણ કરવા આવતા હોય ત્યારે કહે કે ભાઈ વિકાસ કર્યો છે, એમનું સૂત્ર છે વિકાસ એટલે ભાઈ રસ્તાનો વિકાસની વાત કરે કે પછી શિક્ષણ, સ્કૂલો, શાળા વગેરે ક્ષેત્રમાં વિકાસ। તો આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ જ છીએ। માનવ વિકાસ જોવાનો છે, માણસનો વિકાસ થવો જોઈએ, દરેક ક્ષેત્રમાં થવો જોઈએ, શિક્ષણ હોય, બરાબર, કે અન્ય કોઈ ક્ષેત્રમાં હોય।
વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગી અને વ્યાપ અને સ્વતંત્ર વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. એને અધિકારો પણ મળવા જોઈએ. બરાબર. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતાં કંઈક વધુ બાબતોનો સંકેત આપે છે. શિક્ષણ છે, બરાબર, આરોગ્ય છે, સંસાધનો છે, એ સિવાય પણ વધારે કંઈક સંકેત આપે છે. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષા અને જરૂરિયાત હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસ શું છે? માનવ વિકાસ એ માનવીની આકાંક્ષા, આપણી બધી આકાંક્ષાઓ છે, અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. આપણી આકાંક્ષા છે, ભાઈ મારી આકાંક્ષા એવી છે કે ભાઈ મારે પાયલોટ બનવું છે, તો એ આકાંક્ષા પૂરી કરવાની હોય. જીવન નિર્વાહની સુવિધા, તો જીવન નિર્વાહની સુવિધા છે કે ભાઈ અત્યારે મારી પાસે બાઇક છે, તો હવે મારી પાસે ફોર વ્હીલર, તો આ એ વિકાસ છે. તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષા અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધા વિસ્તારવાની એક પ્રક્રિયા છે. યુએનડીપી. હવે યુએનડીપી આ એક શબ્દ આવ્યો કે ભાઈ આ યુએનડીપી શું છે? તો યુએનડીપીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ એટલે સંયુક્ત રાષ્ટ્રનો વિકાસનો પ્રોગ્રામ છે. તો માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસ એ તો કેન્દ્રમાં કોણ છે? માણસ છે. તો શું કોનો વિકાસ કરવાનો છે? માણસનો વિકાસ કરવાનો છે. એક અભિગમ છે. કેન્દ્રમાં કોણ છે? માણસ છે. માનવ વિકાસનો ઉદ્દેશ્ય દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. પરિસ્થિતિ કેવી છે? દરેક માનવની એક સરખી ઊભી કરવાની, જેનાથી લોકો તેની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે છે. એની જેવી પ્રતિભા છે, જે એની જેવી આવડત છે, એ પ્રમાણે એ એનું કાર્ય કરીને બરાબર જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. આર્થિક વિકાસ એટલે પૈસા, કે ભાઈ આટલું ઉત્પાદન થાય ને આટલી આવક આવી, એ માનવ વિકાસ. ભાઈ દેશની આવક આવી, પણ લોકોની પણ એટલી આવક આવી જોઈએ. લોકો પાસે આવક આવે તો લોકોના જીવન ધોરણમાં પણ સુધારો આવે. બરાબર. આવક વધે તો ભાઈ જેમને શિક્ષણ નથી મળતું તો શિક્ષણ મળે, પણ જેને શિક્ષણ મળે છે તે સિવાયનું ઉચ્ચ શિક્ષણ મેળવે તો ઊંચ શિક્ષણ મેળવે. પછી તે બીજે શિક્ષણ તો મેળવી લીધું છે, પણ તે સિવાય એમને રહેઠાણની સુવિધા કે બીજી અન્ય કોઈ સુવિધા હોય તેની વાત કરવાની છે. તો માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ તો છે, બરાબર, પણ એક સરખી પરિસ્થિતિનું નિર્માણ પણ કરવાનું છે. લોકો તેની પ્રતિભા અનુસાર સાર્થક સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર એને આર્થિક વિકાસ તરીકે જ માપવામાં આવતો, પૈસા તરીકે. તો દેશની માથાદીઠ આવક વધુ તેને માનવ વિકાસ વધારે એવો માપદંડ ગણાતો, જેના લીધે દરેક દેશને કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ના આવ્યું. આર્થિક વિકાસને જ ગણતા કે ભાઈ દેશમાં વિકાસ થઈ, આર્થિક વિકાસ થયો, પૈસા આવી, આવક આવી, ઉત્પાદન વધ્યું, પણ લોકોના જીવન ધોરણમાં કોઈ સુધારા નથી થતા. દેશની આવક તો વધે છે, કુલ ઉત્પાદન તો વધે છે, આવક તો આવે છે, પણ લોકોના જીવન ધોરણમાં પણ સુધારો જોવે ને. તો લોકોના જીવન ધોરણમાં સુખાકારી વ્યાપની અસર ના થઈ, આમ આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસનો આધાર રાખે છે. માનવ વિકાસ 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. તો માનવ વિકાસના કેટલા આવશ્યક સ્તંભો છે? આ પરીક્ષામાં પૂછાય. ભાઈ માનવ વિકાસમાં ભાઈ આર્થિક વિકાસ થયો એટલે માનવ વિકાસ થઈ ગયો, દેશનું ઉત્પાદન વધી ગયો, અને આર્થિક વિકાસ થયો, ભાઈ દેશમાં આવક આવી એટલે માનવનો વિકાસ થઈ ગયો? નહીં. લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થવો જોઈએ તો જ માનવ વિકાસ થાય. બરાબર ને? લોકોના જીવન ધોરણમાં સુધારો આવવો જોઈએ. એમને જમવાનું, રહેવાનું, શિક્ષણ, આરોગ્ય, દરેક સુવિધાઓ મળવી જોઈએ. રસ્તા, પાણી, આ બધી સુવિધા મળવી જોઈએ. લોકોના જીવન ધોરણમાં સુધારો નહીં આવે ને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો લોકોના જીવન ધોરણમાં સુધારો નહીં આવે તો એ માનવ વિકાસ ગણાતો જ નથી. એ માનવ વિકાસની વ્યાખ્યામાં જ નથી આવતો. બરાબર. શિક્ષણ, આરોગ્ય સિવાય રસ્તાઓ છે, પાણીની સુવિધાઓ છે, આ બધી બી સુવિધા મળવી જોઈએ તો માનવનો વિકાસ થાય. લોકોને અહીંયા માનવના કેન્દ્ર સ્થાને માનવ જ છે, તો માનવનો વિકાસ થવો જ જોઈએ. તો અહીંયા ખાસ વાત કરવામાં આવી છે માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. પરીક્ષામાં પૂછાશે ભાઈ માનવ વિકાસના આવશ્યક સ્તંભો કેટલા છે? તો 4: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. સમાનતા એટલે કે ભાઈ દેશમાં કોઈ પણ વિકાસનું કામ હોય તો દરેક જગ્યા પર સમાન રીતે થવો જોઈએ. જે લાભો છે તો દરેક લોકોને સમાન રીતે એ લાભો મળવા જોઈએ, તો એ સમાનતાની વાત. સ્થિરતા, તો વિકાસ કરવો છે સ્થિરતાની, તો સ્થિરતા સાથે વિકાસ થવો જોઈએ. તો એમાં વિકાસ થાય છે, ભાવ નહીં વધવો જોઈએ. હા, લોકોની આવક વધી ને વસ્તુઓના ભાવ વધ્યા તો વાત બરાબર છે,
લોકોની આવક નથી વધી ને વસ્તુના ભાવ વધ્યા, તો એ સ્થિરતા સાથેનો વિકાસ નહીં કહેવાય, તો ફુગાવાળી પરિસ્થિતિ, ભાવ વધારાવાળી પરિસ્થિતિ કહેવાય. અત્યારે હાલ લોકડાઉન પછી બધાના ભાવ, વસ્તુના ભાવો વધી ગયા, ગેસનો ભાવ વધી ગયો છે, પેટ્રોલના ભાવો વધી ગયા છે, પણ લોકોની આવકમાં કોઈ વધારો નથી થયો, તો એ સ્થિરતા સાથેનો વિકાસ નહીં કહેવાય. તો માનવ વિકાસની 4 આધાર સ્તંભો છે, એમાં સમાનતા, સ્થિરતા અને ઉત્પાદકતા. ઉત્પાદન પણ વધવું જોઈએ અને સશક્તિકરણ. બરાબર. તો પરીક્ષામાં પૂછાય માનવ વિકાસના આવશ્યક 4 સ્તંભો કેટલા? તો ભાઈ 4: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. હવે માનવ વિકાસ એટલે શું, તો એ આપણે જાણી લઈએ. તો માનવ વિકાસ એટલે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાય બને. બરાબર. માનવ વિકાસ કોણ? પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર એ વિકાસ કરે. બરાબર. કોઈને ગીત ગાવાનો શોખ છે તો એનો રસ છે, બરાબર, એને આવડત છે, એ પ્રમાણે આગળ વધે તો સંગીતકાર બને, ગીતકાર બની શકે, તો એનો વિકાસ કહેવાય. બીજું છે માનવ વિકાસ, માનવ ક્ષમતાનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રમાં પસંદગીનો વ્યાપ વધે, તો એ માનવ વિકાસ. ત્રીજી માનવ વિકાસ એવું છે કે માનવીની તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે, એ પણ માનવ વિકાસ કહેવાય. આવડતને રસ, રુચિ બધું જ છે, પણ એનું સ્વાસ્થ્ય નથી સારું, તો એ માનવ વિકાસ કહેવાય નહીં કહેવાય. તંદુરસ્ત રહેવો જોઈએ, આરોગ્યમય રહેવો જોઈએ, સ્વસ્થ રહેવો જોઈએ, દીર્ઘાયુ જીવન ઘણું જીવવો જોઈએ. ત્યાર પછી માનવ વિકાસ કોને કહેવાય? માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, અને જ્ઞાન પણ મળવું જોઈએ, શિક્ષણ પણ મળવું જોઈએ. માનવ વિકાસ પછી આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, ઊંચા જીવન ધોરણમાંથી કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ મળે. ઊંચા જીવન કુદરતી સંસાધન બધાને જ મળવા જોઈએ, બધાને જ એનો લાભ મળવો જોઈએ. કુદરતી જમીન છે, પર્વતો છે, નદીઓ છે, જંગલો છે, આ વગેરે. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારનો ઉપયોગ કરે, તેવી તમામ તકોનું સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસ સંબંધ છે. આ માત્ર આર્થિક બાબત નહીં, પરંતુ માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાઓનો સમાવેશ થાય અને વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીન કે શું નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અશ્રદ્ધા, જૂનવાણી માણસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેના લીધે આર્થિક વિકાસ અંતે સામાજિક વિકાસ સાધી શકાતો નથી. તો આપણે જોઈએ ભાઈ માનસ વિકાસ એટલે શું? માનસ વિકાસ એટલે માનવીની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતાનું સર્જન થાય. માનવ વિકાસ એટલે તેનું ક્ષમતા પ્રમાણે નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય અને તેને પસંદગીનો વ્યાપ વધે. માનવ વિકાસ એટલે તંદુરસ્તી, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન, માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરે, જીવનનો ઊંચું ધોરણ અને કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ કરે, ગુણવત્તા સંબંધ જીવન પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારનો ઉપયોગ થાય, તો એને માનવ વિકાસ તરીકે કહી શકીએ છીએ. પણ ઘણી જે વખત દેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લીધે માનવ વિકાસ નથી થતો. જેમ કે આપણે જોઈએ કે વિકાસશીલ દેશોમાં માનવ વિકાસ બરાબર નથી થયો, તો વિકાસશીલ દેશોમાં કેમ નથી થયો? તો એમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા, નવીન કોઈ સુધારા થતા નથી. બરાબર. નીચી આકાંક્ષા હોય છે, લોકોની આકાંક્ષા ઊંચી રહેતી નથી ભણવું, આ તે, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ અને ખાસ કરીને વહેમો અને અંધશ્રદ્ધામાં જ રચ્યા પચ્યા રહે છે, કંઈક નવું નથી કરી શકતા. પછી જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો, આના લીધે માનવ વિકાસ થતો નથી. કેમ કે આમાં જ રચ્યા પચ્યા રહે. ભાઈ માન્યતાઓ હોય છે કે ભાઈ છોકરીને નહીં ભણાવે તો નહીં ભણે, તો એનો માનવ વિકાસ નહીં થાય. પણ એને ભણાવે છે, એને આગળ વધારે છે, નોકરી કરાવે છે, બરાબર, એ પ્રમાણે એ આગળ વધે છે, એ પોતાનો વિકાસ કરી શકે છે. પણ આપણા દેશમાં ઘણી બધી સમસ્યા, સામાજિક રીતિ રિવાજો છે, પછી નિરક્ષરતાનું પ્રમાણ છે, સાહસવૃત્તિનો અભાવ છે, અંધશ્રદ્ધા છે, વહેમો છે, જૂની પુરાણી રૂઢિઓ છે, જૂની પુરાણી રૂઢિને જ વળગી રહેવાનું, તો જેના લીધે વિકાસશીલ દેશોમાં માનવ વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે, આવું આપણે કહી શકીએ છીએ. તો માનવ વિકાસ માટે બધાને સમાન તકો મળવી જોઈએ, સમાન તકોનું સર્જન થવું જોઈએ, શિક્ષણની સુવિધા બધે મળવી જોઈએ, સ્વાસ્થ્યની સુવિધા મળવી જોઈએ, રસ્તાની સુવિધા મળવી જોઈએ, એ આગળ વધી શકે એવા પ્રયત્ન પણ થવા જોઈએ.